ક્રીવાનો વજન લાગવા માંડ્યો. મોટા પપ્પાએ કાખમાં લઈ લીધી. તો ક્યાં મૂકો? અહીંયા મૂકવાનો છે. બટકો પર લીધો. બટકો પર લીધો. ઓ ઘરમાં वीडियो काय बनाता है भाई? तू वीडियो क्यों बना रहा है? હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ગરમ ગરમ અફરસ બનાવી લઈએ. આખી રાત બહુ માથું દુખ્યું હતું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? બ્લોગ એન્ડ કરવાનો પણ સમય નહોતો, એટલો મસ્ત થઈ ગયો હતો. સરસ મજાનો આપણો અફરેશ રેડી થઈ ગયું છે. બહાર સરસ મજાનું વાતાવરણ છે. આજે છે રવિવાર તો મજા આવી મજા. ચલો ભાઈ, 4 બાટલી દૂધ, 1 દહીં. હિસાબ કરવા માંડે અત્યારથી બધાનો નામ લખવાના ચાલુ કરી દીધા ને. શું વાત છે. પૈસા હી પૈસા હો ગયા. આ તો સરસ મજાનો તડકો નીકળ્યો છે ભાઈ. માથું જબરું ચડ્યું છે. આ સવારમાં મસ્ત મજાના ખમણ ખાવાની ઈચ્છા હતી, બહુ બધી ઈચ્છા હતી, પણ માથું એટલું દુખે ને ઉઠો ત્યારથી, એટલે ભાઈ ઈચ્છા બધી મરી ગઈ. હવે નાઈ ધોઈને ફ્રેશ થઈને નાસ્તો કરી ક્યાંક બારોબાર આટો મારવા જાવ, કાંઈક મૂડ ફ્રેશ થાય. નાનું તમે એટલું જાગી ગયું છે, ટીકડું મારું જાગી ગયું છે. દીકો જય શ્રી કૃષ્ણ કરે છો, મસ્ત મજાનું. જો પ્રસાદ ખાધો માં દીકો, પ્રસાદ ખાધો. હા, અરે વાહ, હું કરતો છું મારું દીકલું. જતો એને તડકો મોઢા ઉપર આવે છે ને, આખું કેવી પટપટ આવે છે. તો ક્રીમ હું કરતો છું મારું દીકલું, હું કરતો છું. રાધે રાધે કદે, રાધે રાધે, રાધે રાધે કર માં દીકો. અરે વાહ, કેવું જે કરો, જે કરો માં દીકો, જે દીકરું મારું. મજા આવી ગઈ, મજા આવી ગઈ. કેમ ગયું કબૂતર? કબૂતર કેમ ગયું મારું દીકું? કબૂતર જોતો એના નખરા તો જોઈ, આંગળી મૂકીને કરે. જોતા ઓહો 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 ઓહો. ભાખરી બનાવે છે માં દીકલો? ભાખરી બનાવે છે કે ઊભો છે ખાલી જોવે છે? કઈ રીતે બને એમ? હા, એ કે આ ભાખરી એમ. પણ નાઈ ધોઈને ફ્રેશ થઈને એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે. માથું દુખતું મટી ગયું છે, સારું છે, વાંધો નથી. કાંઈ ગટો તને શું લાગે, હું અત્યારે ગોરો થઈ ગયો છું કે કાળો થઈ ગયો છું? પણ અત્યારે ભાવ મને રખડવા લઈ જાય છે. બધા હસબન્ડ અને વાઈફ ને લઈ જાય. અમારા અહીંયા ઊંધું છે, અમારા વાઈફ અમારા હસબન્ડ ને લઈ જાય. અરે ભાઈ સોરી, અમારા માં વાઈફ હસબન્ડ ને ફરવા લઈ જાય, કેમ કે એ નક્કી કરે કે ક્યાં જવું છે, શું કરવાનું છે, શું નથી કરવાનું. એવું ખોટા ઇન્જામ ન લગાડો. કોણ ડાયું છે, કોણ ગાંડો છે, એ તો તમને બધાને હવે ખબર પડી ગઈ છે. 8 થી 10 બ્લોક તો તમે જોઈ જ લીધા છે. હું અને ક્રીવભાઈ ફરવા નીકળ્યા છીએ. મારો દીકરો મારે હામો કેવું જોવે છે? તો મારો દીકરો ક્રીવાનો વજન લાગવા માંડ્યો. ક્રીવાનો વજન લાગે એને મોટા પપ્પાએ કાખમાં લઈ લીધી. ક્રીવા યે. હે ક્રીવું, ક્યાં ફરવા આવ્યો મારો દીકરો? હા ક્રીવ, જોતો ને બહાર એને આવીને મજા આવે ને. થાકી ગયા? નવી ટેકનિક કાઢી? વાહ. ટાટા કહી દે ગઈ ને. રાધે રાધે કરે ક્રીવ. ગોરમાં છો તમે બે? ગોરમાં છો? આજ કેટલા ઘરે ગયા હતા? આખી બિલ્ડિંગ પૂરી કરવાની છે. શું વાત છે? હજી તમારે ન્યાય બાકી. આવજો આવજો.
કાળુ અગાસીમાં ગયો તો માં દીકો તું ગયો તો જાવું છે અગાસીમાં જાવું છે હા જો હું કાળો યાર વાતો કરું તો ક્રીવું જો સામું જોવે જોજો હમણાં હા કાળુ અગાસીમાં ગયો તો માં દીકો દડો કેમ ગયો તારો દડો કોણ લઈ ગયો જો દીકો જો મસ્ત મજાની બાફેરી ચોળી ખાય છે ભાઈ એ દડો ગોતવા ગયો તો પણ દડો ન મળ્યો ને કાળો દડો કેમ ગયો જો દડો ન મળ્યો જો દડો ન મળ્યો એટલે પાછો આવ્યો એ હા કે દડો કેમ ગયો એમ કે છે ઈ જો કરે છે જો તો જાતો નહીં માં દીકો આમ મૂકવાનું તો ક્યાં મૂકવાનું એ મૂકવાનું છે બટકો પર લીધો મને બટકો પર લીધો પેલા નીચે બેસી જા બસ જો ભાઈ જોવે કે ક્યાં ગયો એમાં પપ્પા જોતો એન રીતે ઊભી થઈ ગઈ જો તો એ ડગી ગલે માં દીકલું भाई ने बोला करने का तो करने का દડો લઈ લે હાલો ફટાફટ પાછો દડો લઈ લે હાલો હાલ દડો દે મન દીકો પાછો કાળો થશો દડો દો દે ઘડીકમાં જોજો હમણાં એ કાળો આવ્યો કાળો કઈ ગયો જરાક તો બીક રાખ ઓલાનો દડો કે ખોવાઈ ગયો લાગે કાળો આવ્યો પાછો કાળો કેમ કરતો ઓ ઘરમાં પણ ઊભી કરે ઓ માલું ગજુલિયો તમે એટલું મારું અરે વાહ ક્રીબુ આલે જા આઈ નાખી દે પર્સ લઈ લે માં દીકો પર્સ લઈ લે તારો એમાં આપણે જોકેટ નાખવાની હોય હા ચોકેટ નાખવાની હોય એમાં મંડો ગોડીને હા બધાય કરે છે આવા એમ જો ક્રીવ હાલો માં દીકો જે કરો હાલો જે માથે ઓઢી લો ભાઈ હાલ ભાઈ ગોરમાં આવ્યો છે પૂજા કરવા અરે વાહ જતો ઈ ગલગોટીઓ મારો એ દીકો ક્રીવો એ લોકા લેકે ગેરો કે નહીં અમે દેખો ચાંદલો કર દે આ ચાંદલો કરે ને ઢોળે છે બધી બેઠી ચાંદલો કર દે મત દેખો ચાંદલો કર દે જો કરે જો કરી જો ઈ આંગળી અડાડે કરલા તો ખા હા જો ઈ કરે જો ખાઈ નહીં મોટા નાખશે હા ભાઈ આવું નુસી નાખે ત્યાં જતો ઈ ગજુડી ખાવું તો પડે મત દેખો ખાવું પડે યા બુકુડી ખાવું છે પણ રમવું છે યા બુકુડી આવતર મત દેખો હાલા વાન દેખો આવ્યો તમે એટલો આવ્યો જતો એને રમવું છે ભાઈ બીજું કાઈ નથી કરતો જો ભાવ અત્યારે સરસ મજાનું બટાકાનું શાક બનાવે છે અને સોરી બટાકાનું શાક છે પણ અત્યારે ઇન્ડિયા ઝિમ્બાબ્વેની જોરદાર મેચ ચાલુ છે 2 મેચ આપણે જીતી ગયા છે ત્રીજી મેચ જીતી જાય એટલે વ્હાઇટ વોશ જોરદાર ઇન્ડિયા વોન ગાઈઝ
બોલો બોલો ખબર પણ આપણે વિડિયો ચાલુ છે એટલે મળી ફરવા આમ. ખબર શિકાર કરી લીધો એ બાપા મારી નાખશે એ રાખવાનું છે મૂકી દે બાપા ગુસ્સો તો જો કરે મકરીઓનો હિંચકો લગાવવાનો છે ભાઈ મચ્છીનો હિંચકો મકરીઓનો મસ્ત મજાનો હિંચકો લગાવવાનો છે ભાઈ ભાઈ એટલું બરાબર છે હવે છે ને એટલું જ રાખવું પડશે આ. તો આનથી લાવ મારતી અને આ આવડા જરાક ઊંચું થઈ શકશે ને હા હિંચકાની પાછી જગ્યા ફરી ગઈ નહીં વાંધો હવે ભાઈ બેસ્ટ વસ્તુ થઈ ગઈ ભાઈ હાલો અહીંયા ઘણું આઘું છે ભાઈ ઘણું દૂર છે ભાઈ ફ્રી છે સાઈડમાં હાલવાની જગ્યા રહી અહીંયા હું છે ખાલી views હોય એટલી જગ્યા રહી હાલે હાથી સમજ રાખશું ને તો પછી તમારે બે ત્રણ જગ્યા હાલવાની થોડુંક સાઈડ કરી નાખો હા બસ છે ને આટલાને મારતે ઈ નાઈટનું રાઈટ છે હા રેડી હાલે ગોરમાં બેનો તો હિંચકો લેવા જો તો મહેંદી મકરીઓનો હિંચકો રેડી થઈ ગયો મકરીઓનો હિંચકો હિસ્સો લેવો હોય ને તો મને લેતો આવો ક્યારે જાવ આમાં એવું રિસ્ક હોય ને કેવું? પછી એમ કેવા જેટલો રિસ્ક એ મેં ઇન્ડિયનમાં આવી છે આવ્યો હા ચકલી રૂમનો કાઢી રાધે કરમતી કો રાધે તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ